રાજકોટના આટકોટ ગોંડલ હાઈવે પર સર્જાયેલા અકસ્માત મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા। આ દુર્ઘટનામાં પ્રયાગ બારૈયા, નીતાબેન અને આશાબેનનું કરુણ મોત નીપજ્યું છે। સમગ્ર કેસની ગંભીરતાને જોતા પોલીસે હવે એફએસએલ અને આરટીઓની મદદ લીધી। ખાસ કરી અકસ્માત બાદ કારમાં આગ કઈ રીતે લાગી તે જાણવા માટે કાર ઉત્પાદક કંપનીને પણ તપાસમાં જોડાવા આદેશ આપ્યા। આટકોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફતેપુરા છોટાઉદેપુરના રહેવાસી છે। નીતાબેન વડોદરાના રહેવાસી છે। આશાબેન યોગેશભાઈ છોટાઉદેપુરના રહેવાસી છે। એ ત્રણ લોકો આશાભાઈનો દીકરો આપણે ગોંડલમાં ભણતો હતો, એની મુલાકાત લેવા માટે ત્યાંથી નીકળ્યા હતા અને વહેલી સવારે આ ગાડી પલટાઈ અને ગાડીમાં આગ લાગી ગઈ। એના પછી રોડનો સાઈડનો જો ડિવાઈડર છે એવો પણ ગાડીથી તોડી નાખ્યો તો આરએનબી સાથે સંપર્ક કરીને એવો ડિવાઈડર ફરીથી બનાવવાની કામગીરી